કચ્છ જિલ્લામાં ગોરાડ અભયારણ્યની ગોર ખોદવાવાળા કોણ છે? વિકાસના નામ પર ગોરાડ પક્ષીનો વિનાશ કરવામાં આવ્યો. માનનીય સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન જિલ્લા કલેક્ટર નથી કરાવી શકતા. મન ફાવે એમ મનાઈ છતાં ગોરાડ અભયારણ્યમાં વાયરો લાગ્યા. ખેડૂતોને વીજ જોડાણ નથી આપવામાં આવતા, પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશો પવનચક્કી લગાવતી કંપનીઓ માનતી નથી. પીજીવીસીએલની દોહરી નીતિના કારણે ખેડૂતો ડીઝલ વપરાશ કરી રહ્યા છે, તેથી પ્રકૃતિને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. વહીવટી તંત્ર મૌન કેમ? મોટા જન આંદોલનના મંડાણ થયા. વહીવટી તંત્ર કાર્યવાહી નહીં કરે તો ખેડૂતો આકરા પાણીએ આવશે અને અબડાસામાં ચક્કાજામ કરશે. નમસ્કાર, આવાજ જનતા કી હું ગતેશ ભાવસાર. ઘણા સમય બાદ આપણે એક અગત્યના મુદ્દા ઉપર વાત કરવાના છીએ. અતીતમાં આપણે એક બે સ્ટોરીઓ પણ કરી એ બાબતે, પરંતુ જે હાલમાં ગુજરાતની સત્તા છે એ સત્તાના લોકો પર્યાવરણ માટે કેટલા ગંભીર છે એ આપણે વિચારવાનું રહ્યું. કચ્છ જિલ્લામાં જે ગોરાડ અભયારણ્ય છે એ ગોરાડ અભયારણ્યમાંથી અમુક વર્ષો પહેલા 47 જેટલા ગોરાડ પક્ષીઓની સંખ્યા હતી, પરંતુ આજે માત્ર 3 થી 4 પક્ષીઓ જ બચ્યા છે. અને એ પણ કેટલો સમય રહેશે એ એક વિચારવાનો વિષય છે. આ બાબતે આજે આપણી સાથે વાત કરવા માટે લખનભાઈ દુઆ છે. લખનભાઈ, સ્વાગત છે તમારું. લખનભાઈ, ગોરાડ અભયારણ્ય જે છે એ અભયારણ્યમાં ગોરાડ પક્ષીને બચાવવા માટે માનનીય સુપ્રીમ કોર્ટના ઘણા બધા આદેશો છે, પરંતુ એ આદેશો ખેડૂતો માટે તો લાગુ પડે છે, પરંતુ પવનચક્કી લગાવતી કંપનીઓને એ આદેશો લાગુ જ નથી પડતા. શું તમારું માનવું છે? દેશમાં જે કાયદો છે, હાલની પરિસ્થિતિમાં કાયદો માત્ર ને માત્ર આમ જનતા માટે રહી ગયો છે. જ્યારે ખાનગી કંપનીઓ, મોટા બિઝનેસમેનો, જેને કહેવાય કે પૂંજીપતિઓ માટે આ દેશમાં કોઈ કાયદો નથી, અને એવું લાગે છે કે પૂંજીપતિઓ પોતે આ દેશમાં કાયદો બનાવતા હોય. ખેડૂતોને 5,000 ખેડૂતો અબડાસા વિસ્તારમાં જે ગોરાડ અભયારણ્ય છે એનામાં આવે છે, અને 5,000 ખેડૂતોને વર્ષોથી વીજળી ન આપવી એ પીજીવીસીએલ ની મોટી બેદરકારી છે. પીજીવીસીએલ એમ કહે છે કે સુપ્રીમ કોર્ટનો હુકમ છે, પણ સુપ્રીમ કોર્ટના હુકમમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કરેલું કે ખેડૂતોને વીજળી આપવી નહીં. સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર કરેલો છે કે જે વીજ પોલ છે એમના જે તાર છે એને અંડરગ્રાઉન્ડ કરવાનું, પણ આ પણ પીજીવીસીએલ અને કલેક્ટર એના અધ્યક્ષ છે એમના દ્વારા આટલા વર્ષોમાં કરવામાં આવ્યું નથી. તો બેદરકારી તો કલેક્ટરની અને પીજીવીસીએલની છે, અને ખાનગી કંપનીઓને છાવરવું એનામાં ખેડૂતો ભોગ બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને દબાવે છે, અથવા તો ખેડૂત પોતે બોલવા તૈયાર નથી. માટે આ મુદ્દાને આપણે હાથમાં લીધો છે. આવનારા દિવસોમાં બહુ મોટો એક આંદોલન કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, તમને એક વાત કહી દઉં કે માનનીય સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ થયેલી હતી, અને પીઆઈએલ ના આધારે 29 એપ્રિલ 2021માં માનનીય સુપ્રીમ કોર્ટે વચગાળાનો એક નિર્ણય આપેલો હતો. એ નિર્ણય અનુસાર જે ગોરાડ અભયારણ્ય છે એનામાં જે પણ વીજ વાયરો લાગેલા છે એ તમામ અંડરગ્રાઉન્ડ કરવાના હતા, અને એ પણ 1 વર્ષની સમય મર્યાદામાં કરવાના હતા. અને નવા વીજ વાયરો લગાવવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ એ પ્રતિબંધ એક પણ પવનચક્કી લગાવતી અથવા ખાનગી કંપનીઓ ઉપર લાગુ નથી પડતો, જ્યારે ખેડૂતોને પીજીવીસીએલ કનેક્શન નથી આપી રહી. લખનભાઈ, એવું માની લેવામાં આવે કે ખેડૂત આજની તારીખમાં વધારાના પુત્ર હોય, અને આ જે કંપનીઓ છે જે પવનચક્કીઓ લગાવે છે એ સરકારના પહેલા ખોડાના પુત્ર હોય, એટલે એમને બધે છૂટ અને ખેડૂતોને મનાય? ચૂંટણી આવે ત્યારે સરકારને ફંડ કંપનીઓ આપતી હોય છે, પછી નાના મોટા જે નીચલી કક્ષાના અધિકારીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક મીઠી મલાઈ આ કંપનીઓ આપતી હોય છે. હવે ખેડૂતોની વાત, તો ખેડૂતો શું આપે? ખેડૂતો ઓલરેડી પોતે કર્જદાર બની બેઠા છે, તો ખેડૂતો નથી સરકારને કઈ આપી શકવાના, નથી કોઈ પક્ષ પાર્ટીને કઈ આપી શકવાના, કે નથી કોઈ અધિકારીને કઈ મલાઈ આપી શકવાના. માટે જે મલાઈ જ્યાંથી મળે છે, સ્વાભાવિક છે કે એમનું રક્ષણ કરવામાં આવશે, અને ખેડૂતો અહીંયા કને ભોગ બની રહ્યા છે. પણ કોઈ વાંધો નહીં, ખેડૂતો સાથે અમે છીએ. કચ્છના જે ગોરાડ અભયારણ્ય છે એમની અંદર આવતા તમામ ખેડૂતોને એક વિનંતી છે કે વધારેમાં વધારે સંખ્યામાં તમે લોકો એકઠા થાવ, અને કલેક્ટર જેનો અધ્યક્ષ છે, આપણે કલેક્ટરને જ રજૂઆત કરવાના છીએ કે સુપ્રીમ કોર્ટના આદેશનું આજ દિવસ સુધી પાલન કરવામાં નથી આવ્યું,
જે સંદર્ભે આપ પાલન કરાવો અને ટૂંક જ સમયમાં આ સંદર્ભે એક આવેદનપત્રની તૈયારી છે અને મોટા આંદોલનની અબડાસામાં એક તૈયારી છે. કારણ કે કંપનીઓને તમે જો વીજળી આપતા હો તો એથી પહેલા ખેડૂત જે આ દેશનું જે પણ ઢાંચો ચલાવી રહ્યા છે, કિસાન છે, ખેડૂતો છે અને અન્નદાતા એને આપણે કહી શકીએ. આજે જે ખાઈએ છીએ પીએ છીએ એ લોકોની બદૌલત છે. તો એમના માટે લડાઈ લડવું એ પણ મારા માટે પણ એક સૌભાગ્યની વાત છે. દર્શક મિત્રો, તમને કહી દઉં કે આના દુષ્પરિણામો શું છે. ખેડૂતોને જ્યાં લાઇટ નથી મળતી, પરિણામ સ્વરૂપે પાણી ખેંચવા માટે ડીઝલનો ઉપયોગ કરે છે અને જો ડીઝલનો ઉપયોગ કરે છે તો એક ગણતરી અનુસાર જો ડીઝલનો ઉપયોગ કરે તો 1 વર્ષમાં 2 લાખ રૂપિયાનો એમને ડીઝલ બાળવો પડે છે, જ્યારે લાઇટનો કનેક્શન મળે તો 40,000 થી 50,000 રૂપિયાનો ખર્ચ થાય. સિક્કાની બીજી બાજુ એ છે કે ડીઝલ જ્યારે 2 લાખ રૂપિયાનો એક ખેડૂત વાપરતો હોય તો એના જે કાર્બનના ફૂટપ્રિન્ટ છે એ ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે. કાર્બનનું ઉત્સર્જન થશે, એન્વાયરમેન્ટને નુકસાન કરે, એટલે આ ડબલ નુકસાન થઈ રહ્યું છે. બીજો પ્રશ્ન એ છે કે માનનીય સુપ્રીમ કોર્ટે એ વિસ્તારમાં વીજ વાયરો લગાડવા માટેનો પ્રતિબંધ નાખેલો છે, પરંતુ અંડરગ્રાઉન્ડ કનેક્શન આપવાની ક્યાંય પણ મનાઈ નથી. અનેક ખેડૂતો એવા છે કે જેમના ખેતરમાંથી વાયર જાય છે તો ત્યાં તો કોઈ વાયર લગાડવાના નથી, પરંતુ એમને પણ પીજીવીસીએલ કનેક્શન નથી આપતી. એની બાજુ એક કોઠારા સબ ડિવિઝન એવો છે કે એ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોઠારા સબ ડિવિઝને 68 જેટલા ખેડૂતોને વીજ કનેક્શન આપેલા છે. હવે એ આપ વિચારી શકો છો કે લખનભાઈએ જેમ કીધું કે મોટી મલાઈઓ મળતી હોય અને એમને કનેક્શનો આપવામાં આવે. તો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની એ માનસિકતા રહી છે કે જ્યાં તમે પૈસા ખર્ચ કરી શકો ત્યાં તમને બધી સગવડો મળે છે, પરંતુ જો તમે ગરીબ છો તો તમારા માટે કોઈ કાયદો પણ કામનો નથી અને કોઈ સગવડ પણ તમને મળવા પાત્ર નથી. લખનભાઈ, તો હવે આ આંદોલનની તમે વાત કરી, એ આંદોલન ક્યારે તમારા દ્વારા કરવામાં આવશે અને આંદોલનની શું રૂપરેખા હશે એ અમારા માધ્યમથી પણ ત્યાંના લોકોને ખબર પડે તો એ પણ આપણી સાથે જોડાઈ શકે. કચ્છ કલેક્ટર ઘોરાડ અભયારણ્ય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અધ્યક્ષ છે અને કચ્છ કલેક્ટરે આજથી 7 થી 8 વર્ષ પહેલા અબડાસાની કંપનીઓને એક લેટર પણ ઇસ્યુ કરેલું કે તાત્કાલિક ધોરણે જે ઘોરાડ અભયારણ્યમાં વાયરો જાય છે અને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે અને આ મસ્ત મોટી જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા કલેક્ટરના અને સુપ્રીમ કોર્ટના હુકમને પણ નકારી અને આજની તારીખમાં પોતાની પવનચક્કીઓ લાગે છે. ત્યાં કને કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે, ત્યાંનું પાણી, ત્યાંનું પર્યાવરણ, ત્યાંનું વાયુ પોલ્યુશન તમે જુઓ, બરોબર છે. અને સાથે સાથે પવનચક્કીઓના કારણે ધ્વનિ પોલ્યુશન પણ એટલું ને એટલું થાય છે. આપણે ત્યાં કને રૂબરૂ જગ્યા ઉપર જઈ આવ્યા છીએ, ત્યાં જોયું છે અને તમામે તમામ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે એનામાં ઘોરાડ અભયારણ્યમાં આ બધા મુદ્દાઓ છે. સાથે આ પર્યાવરણની ગાઈડલાઇન્સને વાયલેન્સ કરતી તમામ કંપનીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે કલેક્ટરના માધ્યમથી પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે તમામે તમામ ખેડૂતોને જે 700-750 ખેડૂત છે જેમણે ઓલરેડી પોલ ભર્યા છે, એના પૈસા ભરી આપ્યા છે, એમને 15 દિવસની અંદર વીજ કનેક્શન આપવામાં આવે. જો એવું કરવામાં નહીં આવે, એક આવેદન તૈયાર કર્યું છે, આવેદન કલેક્ટર સાહેબને આપશું. એ બાદ આવેદન આપ્યાના 15 દિવસ બાદ જો આ તમામ મુદ્દાઓ ઉપર કામ કરવામાં નહીં આવે તો અબડાસામાં રોડ રસ્તા બંધ કરવા હશે તો બંધ કરશું, ખેડૂતો માટે, અન્નદાતાઓ માટે. અને જો ત્યાં કને ધરણા કરવા હશે અને જે પણ આંદોલન કરવા હશે તે ખેડૂતો માટે અમે કરવા તૈયાર છીએ. કોઈ પણ જીવ છે, ઘોરાડ પક્ષી છે, પહેલા 40-45 ઘોરાડ હતા, આજે માત્ર 2 થી 4 રહી ગયા છે. તો એનું કારણ ખેડૂતો નથી, એનું કારણ છે આ કંપનીઓ આજે કેમિકલ ઉત્પાદન કરે છે, વાયુ પ્રદૂષિત કરે છે, પાણીને પ્રદૂષિત કરે છે. આ કંપનીઓના કારણે એક જીવની મોત નહીં, હું તો કહું છું હત્યા કરી રહ્યા છે. એના ઉપર અધ્યક્ષ કલેક્ટર શ્રીએ ધ્યાન નથી દોર્યું, નથી જવાબદાર અધિકારીઓએ ધ્યાન નથી દોર્યું. તો ખરેખર એમના ઉપર એક્શન લેવા જોઈએ અને બહુ ટૂંક જ સમય 2-4 દિવસની અંદર જ કલેક્ટર શ્રીને નવા કલેક્ટર હાલ આવે છે એમને રજૂઆત કરવાની છે અને એ બાદ 15 દિવસ પછી અબડાસામાં બહુ મોટું આંદોલન ખેડૂતો માટે કરવા જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, ઘોરાડની થોડીક પ્રાકૃતિક વાત તમને કહી દઉં કે ઘોરાડ પક્ષી એ જે છે એ બહુ લાંબો ઉડી શકતો નથી. જેમ મોર ટૂંકી જગ્યામાં જ ઉડી શકે છે એવી રીતે ઉડે છે, બહુ ઊંચો હાઇટમાં ઉડી નથી શકતો. અને ઘોરાડ પક્ષી એ શરમાળ પક્ષી છે. પરિણામ સ્વરૂપે જે પવનચક્કીઓ લાગે છે
એનો જે વાઇબ્રેશન થતો હોય, એનો જે અવાજ થતો હોય, એના ટર્બાઇનનો જે અવાજ થાય છે, એ અવાજથી ઘોરાડ પક્ષી એ વિસ્તારથી દૂર જતો રહે છે. બીજો પ્રશ્ન એ છે કે જે પવનચક્કીઓ લગાવવા માટે જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, એ રસ્તાઓ બનાવવામાં 100-200 વર્ષ જૂની જે મીઠી ઝાડીઓ છે, એ ઝાડીઓને તોડી નાખવામાં આવ્યો છે. ઘોરાડ પક્ષી ઉપર જ્યારે શિકારી શિયાળ છે કે કૂતરાઓ છે કે એ જયારે હુમલો કરતા હોય છે, ત્યારે ઘોરાડ પક્ષી મીઠી ઝાડીઓમાં છુપાઈ જતો હોય છે. પરંતુ આજે મીઠી ઝાડીઓ એ વિસ્તારમાં નામશેષ થઈ ગઈ છે. પરિણામ સ્વરૂપે ઘોરાડ પક્ષીને પોતાની બચવા માટેની જગ્યા નથી મળતી અને એ રીતે પણ શિકારીઓ દ્વારા ઘોરાડ પક્ષીની હત્યાઓ થઈ છે. વાયરોમાં ભટકાઈને પણ કેટલાય ઘોરાડ પક્ષીઓ મળ્યા છે. માનનીય સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ બોબડે સાહેબ હતા, એમની અધ્યક્ષતાની જે બેચ હતી, બહુ જ સારો જજમેન્ટ આપેલો હતો. પરંતુ એ જજમેન્ટ માત્ર કાગળ ઉપર જ રહી ગયો છે અને કચ્છ જિલ્લામાં એ જજમેન્ટનું કોઈ જ પાલન થતું નથી. હાલાકી એ જજમેન્ટ કચ્છ અને રાજસ્થાનના બંને જગ્યાના ઘોરાડ પક્ષીઓ માટે આપવામાં આવેલો હતો. એ જે જજમેન્ટ છે એનામાં 36 જેટલી જગ્યાઓનો નામનો ઉલ્લેખ કરી અને એ તમામે તમામ વીજ વાયરો અંડરગ્રાઉન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતમાં ક્યાંય કાયદાનું શાસન હોય એવું આપણે લાગતું નથી. માનનીય સુપ્રીમ કોર્ટના જો આદેશો ન માનતા હોય તો એ સામાન્ય જનતાને તો માનવાના નથી, એ સુનિશ્ચિત છે. લખનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અગત્યની જાણકારી દેવા માટે. તો દર્શક મિત્રો, આ અમારી ખાસ સ્ટોરી હતી ઘોરાડ પક્ષી અભયારણ્ય માટે. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો અમને સૂચનો આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર. આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર.